તાજેતરમાં બનાસ ડેરીની 56મી સાધારણ સભા યોજાઈ હતી। વર્ષમાં એકવાર લાખો પશુપાલકોની હાજરીમાં સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સાધારણ સભામાં બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે ભાવફેર વધારો જાહેર કરવામાં આવ્યો છે। આ વર્ષે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકો માટે 18.52% ભાવફેર વધારાની જાહેરાત કરી હતી। સાથે બનાસકાંઠાના જિલ્લાની 1 થી 10મા નંબરે આવતી સૌથી વધારે દૂધ ઉત્પાદક કરતી દૂધ મંડળીના નામો પણ જાહેર કર્યા હતા, જેમાં ધાનેરા તાલુકાની 6 દૂધ મંડળીને 1 થી 10 નંબરમાં સૌથી વધારે દૂધ ઉત્પાદન કરવા માટે સ્થાન મળ્યું છે। સરહદી ધાનેરા તાલુકામાં સિંચાઈના પાણીની ભારે અછત જોવા મળી રહી છે। જોકે અથાક પરિશ્રમ અને મહેનતના કારણે પશુપાલકો જિલ્લામાં સૌથી વધારે દૂધ ઉત્પાદન કરવામાં નંબર મેળવ્યો છે। ધાનેરા તાલુકાની થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળી જિલ્લામાં સૌથી વધારે એટલે કે 1,98,16,091 કિલોગ્રામ વર્ષ દરમિયાન દૂધ ઉત્પાદન કરી જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે। આ જ રીતે ધાનેરા તાલુકાની સરાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ જિલ્લામાં સૌથી વધારે દૂધ ઉત્પાદન કરવામાં ત્રીજો નંબર મેળવ્યો છે। સરાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા વર્ષ દરમિયાન 1,17,34,557 કિલોગ્રામ દૂધ બનાસ ડેરીને આપ્યું છે। જ્યારે ચોથા નંબરે પણ ધાનેરા તાલુકાની જોરાપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી છે। જોરાપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ વર્ષ દરમિયાન 1,08,22,900 કિલોગ્રામ દૂધનું ઉત્પાદન કર્યું છે। જ્યારે ધાનેરા તાલુકાની દાખા ગામે ખાતે આવેલી 3 અલગ અલગ દૂધ મંડળીઓએ પણ જિલ્લાની ટોપ 10 ડેરીમાં સ્થાન મેળવ્યું છે, જેમાં દાખા ગામની સુડલિયાપરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી 1,14,712 કિલોગ્રામ દૂધ ઉત્પાદન સાથે જિલ્લામાં 5મા નંબરે છે। સાથે દાખા ગામની પૂર્વ દાખા દૂધ ઉત્પાદક સહકારી મંડળી જિલ્લામાં 7મા નંબરે છે। આ દૂધ મંડળી દ્વારા વર્ષ દરમિયાન 90,86,908 કિલોગ્રામ દૂધનું ઉત્પાદન કર્યું છે। તો આ જ દાખા ગામની વધુ એક દૂધ મંડળીએ પણ જિલ્લામાં 9મા નંબરે સ્થાન મેળવ્યું છે। ધી દાખા દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ વર્ષ દરમિયાન 86,79,670 કિલોગ્રામ દૂધનું ઉત્પાદન કર્યું છે। બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતો તાલુકો હોય તો તે ધાનેરા છે। ધાનેરા તાલુકાની 6 દૂધ મંડળીનું કુલ 7,01,54,854 કિલોગ્રામ દૂધની આવક કરતો તાલુકો છે, જેમાં સૌથી વધારે દાખા ગામ દૂધની આવકમાં પહેલા નંબરે છે। પશુપાલકોની મહેનત અને જહેમતના કારણે જિલ્લામાં ધાનેરા તાલુકો દૂધની આવકમાં અગ્રેસર છે। ત્રણેય દૂધ મંડળીઓ અને પશુપાલકોને સવારે વહેલા ઉઠવું, દૂધ લાવવું અને મોટા પ્રમાણમાં ત્રણેય મંડળીઓમાં દૂધ ભરાવવું અને ધાનેરા તાલુકામાં બનાસકાંઠા જિલ્લામાં 1 થી 6માં ધાનેરા તાલુકાની 6 મંડળીઓ સ્થાન પ્રાપ્ત કરે છે અને પશુપાલકો પાણીની અછતને લીધે પણ દૂધનો ધંધો સારી રીતે કરે છે। કેટલું સાહેબ દૂધ સંપાદન કરે છે ડેરીઓ? દૈનિક દૂધ અમારા દાખા ગામમાં 90,000 લીટર આવે છે। કેટલી આવક થાય? નફો કેવો બેઠો આવે? નફો સારો આવે છે। સરહદી ધાનેરા તાલુકામાં પાણીની વિકટ સમસ્યા વચ્ચે પણ પશુપાલકો દૂધનો વ્યવસાય ચલાવી રહ્યા છે। બનાસ ડેરીના ઝોનલ અધિકારી નારણભાઈ ચૌધરીએ આજે ધાનેરા તાલુકાની 6 દૂધ મંડળીની મુલાકાત લઈ ચેરમેન, મંત્રી તેમજ કર્મચારીઓને શુભેચ્છાઓ આપી છે। આ જ રીતે પડકારોને વેઠીને પણ પશુપાલકો એક આયોજન પ્રમાણે દૂધના વ્યવસાયમાં વધારો કરી જિલ્લામાં નામના પ્રાપ્ત કરે તેવો વિશ્વાસ બનાસ ડેરી પરિવારે વ્યક્ત કર્યો છે। 56મી વાર્ષિક સાધારણ સભા 17/8/2024ના રોજ મળી, જેમાં જિલ્લાની અંદર બેસ્ટ દૂધ આપતી વધુ દૂધ આપતી 10 મંડળીઓની ઇનામી યોજના હોય છે। એમાં 1 થી 10માં ધાનેરા તાલુકાની 6 મંડળીઓ છે। એમાં સરાલ છે, જોરાપુરા છે, દાખા છે, પૂર્વ દાખા છે, સુડલિયાપરા દાખા છે અને થાવર છે। થાવર જિલ્લામાં પહેલો નંબર આવી છે। જિલ્લાની અંદર અમારી 10 મંડળીઓનું થઈ 6 મંડળીઓનું થઈ અને 1 થી 10માં 12 કરોડ આજુબાજુ દૂધનો જથ્થો વાર્ષિક થયો છે। થાવર દૂધ મંડળી દૈનિક એવરેજ 60,000 થી 62,000 લીટર દૂધ છે। બાકીની ક્રમશઃ 40,000 દૈનિક દૂધ છે। એમ દરેક મંડળીનું દૂધ સારા પ્રમાણનું છે। ધાનેરા તાલુકાની અંદર જે આ ઇનામી યોજના કરી એમાં મુખ્યત્વે આ બનાસ ડેરીના ચેરમેન આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ એમના દિવ્ય દ્રષ્ટિથી લોકોને વધુ વધુ કઈ રીતે ફાયદો થાય, દૂધ ઉત્પાદકોને વધુ વધુ વળતર કઈ રીતે મળે એ રીતે એમના પ્રયત્ન થકી જિલ્લામાં દૂધ ઉત્પાદકોને વધુ ફાયદો થાય એ કામ કરી અને બેસ્ટ કામ કર્યું છે। અને ધાનેરા તાલુકામાં તો ખાસ કરીને જોવા જઈએ તો પાણીની પણ ખૂબ અછત છે। પાણી ન હોવા છતાં પણ ધાનેરા તાલુકાની બનાસ ડેરીમાં આજે પણ
કમસે કમ 15થી 20% દૂધ હશે એટલા તાલુકામાં. બનાસ ડેરીમાં જે લોકો દૂધ ધરાવે છે દૂધ લોકોને બનાસ ડેરીની આદિની શંકરભાઈ ચૌધરી સાહેબ ઉપર ખૂબ વિશ્વાસ છે. બનાસ ડેરી ક્રમશઃ ભાવ વધારો વધુને વધુ આપતી જાય છે અને લોકોનો વિશ્વાસ પણ કેળવતી જાય છે. તે બદલ અમે શંકરભાઈ ચૌધરી સાહેબનો કર્મચારીગણ અને બનાસ ડેરીના દરેક કર્મચારી અને દરેક દૂધ ઉત્પાદક અને દૂધ મંડળીના મંત્રી, ચેરમેન અને કમિટી સભ્યો અને કર્મચારીઓ તેમનો હૃદયથી આભાર માનીએ છીએ. આજે અમે દરેક અમારા તાલુકાની 6 મંડળીની મુલાકાત લઈ ચેરમેનશ્રી, કમિટી સભ્યશ્રીઓ, મંત્રીશ્રી અને કર્મચારીઓ સાથે શુભેચ્છા મુલાકાત લઈને દરેકને અભિનંદન આપ્યા અને એમને સાથે ચર્ચા પણ થઈ કે આપણે આવતી સાલ જે નંબર આપ્યો છે એના કરતાં પણ આગળ વધીએ અને આગલો નંબર લઈ અને જિલ્લામાં આપણું ગામનું નામ રોશન કરીએ એવી શુભેચ્છા આપીએ. જય હિન્દ, જય ભારત.